રકમ ભરો, જાઓ પોલીસમાં કહી દો, રક્ષણ માંગી લ્યો। બાપુના નિકટના કોઈ પણ વ્યક્તિઓ દ્વારા મારી ઉપર એમ કે હુમલો થઈ શકે એવી સંભાવના છે કે મને ખબર હતી કે હું શું પગલું ભરવા જઈ રહ્યો છું। પણ તો તમારે વ્યવસ્થા કરવી જોઈએ સાહેબ। હેઠે હું અને હાકડ ન ભોગવાય। તમારે જયારે મોટે પાયે કોઈ કામ કરવું જોઈએ તો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે કે એવા પૂજ્ય શ્રી સામત બાપુ એટલે કે મંગલધામ કબરાવના બાપુશ્રીની દીકરીને ભગાડનાર ઓમ ડાભી તથા એની દીકરીને જીવનો જોખમ છે। મિત્રો, હા, કે મારી નાખવાની ધમકી આવી રહી છે કે બહાર નીકળાતું નથી અને ઘરની બહાર પણ જવાતું નથી અને તેને મારી નાખશે એવી બીક છે। તો અત્યારે એક ન્યૂઝ દ્વારા આ વાત પ્રસારિત થઈ રહી છે કે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા ઓમ ડાભીએ મેસેજ કરેલો હતો કે અમારા જીવને ખતરો છે કે હવે શું કરવું। ત્યારે જર્નલિસ્ટ છે સિનિયર, તેને કીધું હતું કે જ્યારે આ વસ્તુ કરવા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ કે સામત બાપુ જે હજારો દીકરીઓને એવું જ્ઞાન આપતા હોય છે કે દીકરીઓ તારે તો ઘરને એક સ્વર્ગ બનાવી શકે ને જ્યારે પોતાની માથે આવું થાય તો ત્યારે એને શું વિચારવું। ત્યારે આ પગલું બહુ ગંભીર રીતે આ ચર્ચા બહુ ગંભીર રીતે અત્યારે સરસાઈ રહી છે અને આખા ગુજરાતભરમાં અત્યારે આ વિષય બહુ ગંભીરતાનો બની ચૂક્યો છે। મિત્રો, તો આગળ શું થાય છે ને આ જે અગાઉ તમે વિડીયો જોયો એનો પૂરો પણ હું આગળ બતાવવાનો છે, તો વિડીયોને પૂરો જોજો। તો આગળ જે પણ થશે એ હું તમને જરૂર જણાવીશ। તો બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો શું આખરે આ સામત બાપુની દીકરી તથા ઓમ ડાભી જેને શું કરેલું છે અત્યારે હાલમાં કાયદેસર રીતે બહાર આવ્યું નથી। જ્યારે આવશે ત્યારે હું સોશિયલ મીડિયા દ્વારા તમને જરૂર બતાવીશ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો। જય મંગલધામ કબરાવ, જય મંગલમાં।